જય હિન્દ ગુજરાતના પોડકાસ્ટ પ્લેટફોર્મ પરથી હું પ્રવીણ કુમાર. સાથીઓ, અમારા પ્લેટફોર્મ પરથી આપણો સમાજ આપણું ગૌરવ એ કાર્યક્રમ અંતર્ગત આજે અમારી વચ્ચે છે મૌલિકરાજ શ્રીમાળી. મૌલિકરાજ શ્રીમાળી એક યુવાન છે અને તેઓ ગાંધીનગર જિલ્લાના જ વતની છે. તેઓ એક ગરીબ પરિવારમાંથી આવતા હતા, પરંતુ એમણે એક વિદ્યાર્થી તરીકે, એક યુવા તરીકે અને કોલેજ કાળ દરમિયાનમાં એમણે જે સિદ્ધિઓ હાંસિલ કરી છે એ બાબતે અને જે યુવાનોના પ્રેરણા સ્ત્રોત બન્યા છે, અને ખાસ કરીને જેમણે સમગ્ર ગુજરાત, ભારત અને ભારતની બહાર વિદેશમાં, અમેરિકામાં પણ એમણે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને આપણા મહાપુરુષોની જે મુવમેન્ટ ચલાવી છે, ખાસ કરીને એમણે નાટકો દ્વારા પણ આપણી સમસ્યાનું જે જીવન પ્રસારણ કરી અને સમસ્યાઓમાંથી કેવી રીતે બહાર નીકળવું, એ તમામ બાબતો મૌલિકરાજ શ્રીમાળીની સાથે આજે આપણે સાંભળવા માંગીએ છીએ. તો આપણી વચ્ચે છે મૌલિકરાજ શ્રીમાળી. મૌલિકરાજ, આપનું અમારા કાર્યક્રમમાં સ્વાગત છે. આપ ગાંધીનગર જિલ્લાના વતની છો. મારે આપને એ સવાલ કરવો છે ને અમારા ભારતના અને ગુજરાતના ખાસ કરીને જે યુવા વર્ગ લોકો છે એમને આપ સંદેશ આપવા માંગો છો કે તમારું બાળપણ, તમારું સેકન્ડરી સુધીનો અભ્યાસ, હાયર સેકન્ડરી સુધીનો અભ્યાસ અને કોલેજ લેવલ સુધી તમે કેવી રીતે પહોંચ્યા અને એમાં તમને શું શું તકલીફો પડી અને એ સમસ્યામાંથી તમે કેવી રીતે હિંમત કેળવી અને બહાર આવીને મહાપુરુષોની વિચારધારા આપ અત્યારે સમગ્ર દેશ અને વિદેશમાં પ્રસરાવી રહ્યા છો, તો એ બાબતે આપ અમારા આ પ્લેટફોર્મ પરથી આપના વિચારો રજૂ કરશો. થેન્ક યુ. સૌથી પહેલાં તો તમને કે તમે આ એક પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે મને, કે જેમાં હું આ પ્રકારની વાત કરી શકું છું. આ પહેલાં મેં ક્યારે મારી લાઈફ વિશે કે મારા બાળપણ વિશે આવા પ્રકારના પ્લેટફોર્મમાં ક્યારે વાત જ નથી કરી, અને એટલે મારા માટે બહુ લિબરેટિંગ એક્સપિરિયન્સ હશે કે જેમાં હું એ વાતો પણ કરી શકીશ કે જે આજ સુધી કોઈને ખબર નથી, અને મારા પરિવારમાં પણ ઘણા બધા એનાથી વાકેફ નથી. સો હું 1992માં જન્મ્યો. મારા પપ્પા એ વીલ મજૂર હતા. અમદાવાદમાં મિલમાં કામ કરતા હતા, અને જે રીતે અમદાવાદમાં મિલો બધી બંધ થઈ ગઈ એની સાથે મમ્મીને ગાંધીનગરમાં જોબ મળી, અને મમ્મી ત્યાં ગાંધીનગર શિફ્ટ થયા. ગાંધીનગર સરકારી નોકરી મળી તેમની પ્યુનની. સો એ ક્લાસ 4નું જે ગવર્મેન્ટ ક્વાર્ટર હતું એમાં મારો જન્મ થયો. અને જ્યારે મને સમજણ પડી કે મારું નામ મૌલિક છે અને મારી 3 બહેન છે, એવી જ્યારે સમજણ આવી ત્યારે અમે લોકો શાકભાજી વેચતા હતા. સેક્ટર 7માં અમારી 2 લારી હતી, અને હું સ્કૂલે જતો અને પાછો હતો ત્યારે લારી પર જ આવવાનું. એમ સ્કૂલ યુનિફોર્મમાં જ શાકભાજી વેચવાની. તો મને ત્યારથી બધા લોકો આમ કહેતા, કેમ કે હું બહુ સારી રીતે શાકભાજી વેચવાની બૂમો પાડતો. મને પૈસા ગણવાનું ને બધું બહુ એ સમય ફાવતું નહોતું. ત્યારથી હું જે શાકભાજીની લારી જે બૂમો પાડવાની હોય કે થોડી ભીંડા લઈ લો, બટાકા લઈ લો, એ મને યાદ છે. અને અમે લારીમાં સૂઈ જતા. રાત પડે ત્યાં સુધી તો હું સૂઈ ગયો લારીમાં. જેમ પપ્પા ઘરે લઈને આવે અને ગવર્મેન્ટ ક્વાર્ટરમાં રહીએ. અમારા ઘરે બહુ બધી લારીઓ પણ, બીજા લોકોની લારી પણ અમારા ઘરમાં રહેતી. અમે ત્યાં સૂઈ જતા. અને સરકારી સ્કૂલ જે છે સેક્ટર 7ની ગાંધીનગરની સરકારી પ્રાથમિક શાળા, એમાં હું ભણવા ગયો. અને એવું થયું કે ત્યાં બધા ટીચર્સ જે હતા એ મોસ્ટલી બધા મહિલા શિક્ષકો, અને બધા શિક્ષકો એટલા પ્રેમાળ, બહુ સારી રીતે તમારી સાથે તમને ભણાવે. અને ભણવામાં હું સારો હતો. અને ભણવામાં સારો હતો એ રીતે પણ હતું કે ભણવાનું જ હતું, કોઈ બીજો કોઈ રસ્તો હતો. કેમ કે એવું એક પ્રેશર પણ હતું કે 3 બહેન પછી એક ભાઈ આવે છે, 3 બહેનો છે અને હવે એક ચોથો ભાઈ છે. જે એક પિતૃસત્તાક સમાજ વ્યવસ્થા આપણને કહે છે કે ભાઈ હવે તમારે કંઈક કરી બતાવવાનું છે, તમારે નોકરી કરવાની છે, તમારે મા બાપનો, બહેનોનો આધાર હવે તું જ છે. એટલે મને એવું યાદ છે કે જ્યારે હું જન્મ્યો ત્યારે સ્કૂલમાં
જેટલા પણ શિક્ષકો ને બધા હતા એ બધા પહેરાવે છે. અને મારા પપ્પાએ કે ભાઈ ત્રણેય બહેનોમાંથી એક સરકારી સ્કૂલમાં ભણતી હતી. અને તો એ મને એ યાદ છે. અને પછી એવું થયું કે સ્કૂલમાં ક્લાસમાં ગુજરાતી મીડિયમની અંદર કવિતાઓ હોય કે એ બધી વસ્તુઓ પહેલેથી મને મજા આવતી, રુચિ હશે. પહેલેથી. અને એ રુચિ કેવી રીતે કેળવાઈ કેમ કે વક્તૃત્વ સ્પર્ધા હોય કે એવી કોઈ કોલેજનો કોઈ સ્કૂલનો કોઈ પણ એવી ઇવેન્ટ હોય એમાં પપ્પા મને કંઈક લખી આપે કે ભાષણ વક્તૃત્વમાં આ બોલવાનું છે. તો દર વખતે પપ્પા શાયરીથી શરૂ કરે અને સરસ મજાનું વક્તવ્ય લખી આપે. એમાં ઘણી વાર એનો અર્થ મને એટલો ખબર પણ ના પડતી હોય, પણ હું સરસ ગોખીને જવું. પપ્પા પાછું તૈયારી કરાવે કે આવી રીતે બોલજે, આમ કરજે, આવી રીતે જ્યારે તું આ બોલે ને તો આમ કરજે, પછી તું અટકી જઈશ, બધા તાલી પાડશે. એટલે એવું મને સમજાવતા એક સમય. અને એકવાર મને યાદ છે 26 જાન્યુઆરી કે 15 ઓગસ્ટ એવા કોઈ રાષ્ટ્રીય દિવસનું એક ફંક્શન હતું. એમાં પપ્પાએ મને લખી આપ્યું હતું કે સ્કૂલની અંદર છે ને વોશરૂમ બરાબર હતા નહીં. બધા છોકરાઓ સ્કૂલની બહાર જેવી રિસેસ પડે ને એટલે બધા બહાર જાય કે અમે આવીએ. એટલે આખી લાઈનમાં છોકરાઓ ત્યાં સ્કૂલના કમ્પાઉન્ડમાં એકી કરતા. અને તો એ પપ્પાને એમ હતું કે આને આપણે કંઈક આના વિશે કંઈક કહીએ. તો એ વક્તૃત્વ સ્પર્ધામાં એ સમયે કહ્યું હતું કે અમને સ્કૂલના કમ્પાઉન્ડમાં ઉતરવાની આઝાદી છે. અને એ તો એટલે સટાયર હતો, વ્યંગ હતો. મને એટલું મજા પડી જ્યારે બોલી, બધા લોકો હસ્યા, તાલી પાડ્યા. અને સો એ જે છે ને કે પપ્પા એમાં એ પોલિટિક્સ ના બીજ અને પરફોર્મન્સના બીજ એ રોપી રહ્યા હતા. પણ એ મને શું કહેવાય એ અંદાજ આવવા લાગેલો કે હું આ કરું છું ને તો ઓડિયન્સને મજા આવે. એટલે એ સમયથી ઓડિયન્સ અને એ બધી વસ્તુનો ખ્યાલ આમ રહેતો. અને સ્કૂલમાં દર વર્ષે સ્કૂલમાં ક્લાસની અંદર પહેલા આવવાનું, ટોપ કરવાનું એ એક એટીટ્યુડ હતું. પણ એટ ધ સેમ ટાઈમ અમે જે વસ્તીમાં એટલે જે ક્લાસ 4નું જે ગવર્મેન્ટ ક્વાર્ટર છે એને કેટેગરી એવો શબ્દ વપરાય છે કે કેટેગરીના મકાન. એટલે મને હમણાં કેટેગરી 1 અને કેટેગરી 2 લે ટાઈપ. કેટેગરી 1, કેટેગરી 2 અને જ ટાઈપ અને ચ ટાઈપ જે ગાંધીનગરના અલગ અલગ ગવર્મેન્ટ ક્વાર્ટરના નંબર આપેલો. પણ મને ખૂબ વર્ષો પછી એવું અત્યારે જ્યારે હું આંબેડકરાઈ લિટરેચર વાંચી અને આંબેડકરાઈ કોન્શિયસનેસ સાથે જોઉં છું તો મને એવું ખબર પડે છે કે કેટેગરીના મકાનોનો મતલબ એવો છે કે જે કેટેગરીમાં આવતા લોકો રહે છે એ એના મકાન બરાબર. અને કેમ કે ક્લાસ 4ના મકાનો એટલે બધા જ પ્યુન. તો મને યાદ છે કે મારા બાજુમાં જે ઘર હતું, જે મારો સૌથી અંગત એ સમયનો જે ક્લોઝ મિત્ર હતો મારો, એ વાલ્મીકી સમાજનો હતો. અને અમારી આ બાજુનું જે ઘર હતું એ ઠાકોર છોકરો બરાબર. અને પેલી બાજુનું ઘર હતું એ આદિવાસી. તો મને એવું ખબર પડી કે આ તો બહુજનોનો વિસ્તાર છે. અને એ અત્યારે એ રીતે કેટેગરી કરવામાં આવી છે. હા, કે ક્લાસ 4 એટલે પ્યુન કોણ હોય, સ્વીપર કોણ હોય બરાબર. તો એ જ બધા મકાનો. તો એ જનરેશન કે જેને રિઝર્વેશનનો લાભ મળીને નોકરી મળી છે ક્લાસ 4 એમના બાળકોની સાથે હું પણ એક બાળક. અને અમે ક્રિકેટ રમતા સાથે. તો એવું થયેલું કે એમની સાથે અમે અલગ અલગ રમતા, ક્રિકેટ રમતા, પછી સ્ટોપ બોચી એક ગેમ રમતા. એમાં મારો જે સર્કલ બન્યું હતું ને, હું 6-7ની વાત કરું ત્યારે હું બીડી પીતો થઈ ગયો. અને પપ્પા બીડી પીવે ઘરે એટલે ચેન સ્મોકર પપ્પા, અને ખૂબ બીડી પીવે. એટલે હું શું કરું, બીડીને કોઈ એક બે લઈ લઉં ભાઈબંધો સાથે જઈએ. મારા બધા ભાઈબંધો પણ એવા કે બગીચામાં જઈએ. તમારી બચપનની મીઠી યાદો છે. મીઠી કરતાં મને એવું ખબર પડી કે આ ઇમ્પોર્ટન્ટ વાત છે જે શેર કરી છે. કે એ સમયે એક વખત એવું બી થયું કે સિગરેટ પીધેલી અને ઘરે આવી ગયો. અને 6-7માં પપ્પા સાથે વાત કર્યા વગર સીધો જઈને સૂઈ ગયો. પપ્પા મને કહે કે આજે વહેલા સૂઈ ગયો, જમ્યો નથી, એવું બધું થયું. પછી સવારે ઉઠ્યો, પપ્પા મારી બાજુમાં બેઠા. અને જેવી મને આંખ ખુલી પહેલાં મને એક લાફો પડ્યો ખચ્ચી. કીધું શું થયું? મને કે તું કાલે કોની જોડે રમવા ગયો હતો? મેં નામ આપ્યા કે આ લોકો જોડે ગયો હતો રાત્રે.
કે એમની જોડે આજથી નથી જવાનું. મારા જે શું થયું મને ખબર પડી ગઈ હતી કે એમને કંઈક ખબર પડી ગઈ છે. અને એ ખબર એ હતી કે મને ક્યુરિયોસિટી હતી કે એમને કેવી રીતે ખબર પડી ગઈ સિગરેટ. અને એ શું થયેલું કે બસ હું પાણી પીને સૂઈ ગયો. એ જે ગ્લાસ હોય પાણીનો, અચ્છા, એ ઉપરથી આપણે જજ કર્યું હશે. બરાબર. હવે એ પોતે બીડી પીવે છે, એ બહુ અવેર છે કે એ કોઈ બીડીની વાસ બીજાને ના આવે, એ ગ્લાસ પીવે તો એ ગ્લાસ બીજાને શેર ના કરે. તો એ એમણે એ ગ્લાસમાં પાણી પીધું અને પછી જોયું કે આ સિગરેટની સ્મેલ આ ગ્લાસમાં ક્યાંથી આવી. અને એટલે કે આ માણસ છે જે કંઈક જુદું વર્તન કરે છે રોજ કરતા, એટલે આની જોડે કંઈક લોચો છે. મને લાગતું મારે મેં કહી દીધું કે હા મેં કાલે બીડી 1-2 વખત લીધી છે, એક વાર સિગરેટ પીધી, એમની જોડે રમવા નહીં જવાનું. અને બીજી મતલબ એવું પણ છે કે મેં બીજો એક નશો આવે છે, એસિટોનનો નશો આવે, નેલ રિમૂવર, જે નેલ પેઇન્ટ કરવાનું જે રિમૂવર આવે એનો નશો ખૂબ લોકો કરતા હતા, મારા મિત્રો બધા, તો એ શરૂ કરી નાખ્યો. અને કોઈને એની સ્મેલ ના આવે, એની ખબર ના પડે. તો અને હું એકલો નહોતો, એ અમારી આખી ટીમ કે અહીંયા રમવા જવાનું ને અહીંયા કરીને આવતું રહેવાનું, કોઈને ખબર ના પડે. અને સો આ એક એવું વાતાવરણ હતું કે જેમાં અમે બધા જ ટીનેજના બહુજન વિદ્યાર્થીઓ, બહુજન લોકો રહેતા હતા. અને થયું એવું કે પપ્પાની એ જે સમજણ આવવા લાગી કે આને એમાંથી બહાર કાઢવો પડશે. અને પપ્પાએ મારી સાથે વધારે વાતો કરવાની શરૂ કરી. અને પપ્પાનું વાતાવરણ, તમે તો અમારા ઘરે અવારનવાર નાનપણથી તમારા મારા ઘરે આવો, તમે અને હરગોવિંદ કાકા, ગોવિંદ મકવાણ, તો અમારી 3 જણની જે વાતો થતી હંમેશા, અને પપ્પા એમની મિલ મજૂરીની જે વાત કરે એની સાથે સાથે એમને જે નાટકો કર્યા, અને શબ્દરાશની સાથેના નાટકો, શબ્દરાશની અમદાવાદ આવીને એમને જે લોકકલા મંચની શરૂઆતથી એ સમયે જે નાટકોમાં ભાગ લીધો, એની બધી વાતો મને કહેવાની એમને શરૂ કરી. એમને ખબર પડી કે આ બહાર જઈ રહ્યો છે, ક્યાંક બીજે જઈ રહ્યો છે. અને એક અમારા ઘરે એક પીળા કલરની લોખંડની પેટી હતી. એ પેટી એમણે ખોલાવડાવી, અને ખોલી પેટી તો અંદરથી ખૂબ બધા પુસ્તકો નીકળ્યા, જે આજ સુધી એક પીળી પેટી ખોલી નહોતી. ખૂબ વજનદાર પેટી હતી. મંગાઈ અને કે આ ખોલ, ઘસીને ખોલી તો પુસ્તકો મળ્યા. એમાં કાર્લ માર્ક્સ એનું પુસ્તક, અને મેક્સિમ ગોર્કીનું માં, અને મહાશ્વેતા દેવી, અને એવું એ પ્રકારનું લિટરેચર જે સામ્યવાદી લિટરેચરની અસરમાં પપ્પા હતા. ભગતસિંહના લખાણો, સફદર હાશમીના એમને હેન્ડરાઇટિંગમાં એક કવિતા લખેલી, એ કાગળ પણ અમારી પાસે એ સમયે મળેલી. પપ્પા આ બધાની વાતો કરી. અને અમારા ઘરે એક ફોટો ફ્રેમ હતી, અને એ ફોટો ફ્રેમમાં 4 લોકો હતા. તો મને ચારે મતલબ મને નાનપણથી એમ કે આ લોકો કોણ છે, પણ એના વિશે મને એ આ બધી જ્યારે હું પેટી ખોલીને એમાંથી જે વસ્તુઓ પપ્પા સાથે ડિસ્કસ કરી રહ્યો હતો, ત્યારે આ ફોટો ફ્રેમ વિશે પણ ખબર પડી. એમાં એક બાબા સાહેબ આંબેડકરના નાનપણનો ફોટો, અને એ ફોટો એટલે બહુ નવાઈ લાગે એવા પ્રકારનો ફોટો છે, કે જેમાં એકદમ નાની ઉંમરનો એક બાળક છે, જેને અહીંયા ગળામાં એક માદળિયા જેવું પહેર્યું છે, એના પેન્ડન્ટ પર લખ્યું છે જય ભીમ હિન્દી, અને એની બંદૂક છે, હાથમાં બંદૂક છે, અને એને બંદૂકની પેલી જૂના જમાનાની જે બંદૂક હોય એમાં એક ઉપર ચક્કુ ફ્રી ઉપર જે હોય, તો એની ઉપરનું એ બાળકે પકડેલું છે. અને એની પાછળ બાબા સાહેબ જે આપણા મગજમાં એક સુરબૂટવાળા બાબા સાહેબની જે ઇમેજ છે, એ ઇમેજ એની પાછળ છે. અને એની બાજુમાં હિન્દીમાં કોટ લખ્યો છે કે जुल्म करने वाले से जुल्म सहने वाला ज्यादा गुનેગાર होता है. કે જે તમારા પર તમારું શોષણ કરે છે, જે તમારા પર અત્યાચારો કરે છે, એના કરતાં અત્યાચાર જે સહી લે છે એ વધારે ગુનેગાર છે. એ અત્યાચાર સહન ના કરવું. તો હું એ નાનપણથી એ વાંચું અને એમને રમતા બી બોલું, અને મતલબ એનો બહુ લેટર લાઈફમાં ખબર પડી. એ જ ફોટો ફ્રેમની અંદર બીજા 2 બ્લેક એન્ડ વ્હાઇટ નાના ફોટો. હું પૂછતો પપ્પાને કે આ એક ફોટો છે કે જેમાં માણસને લાંબી દાઢી છે, અને બીજો ફોટો છે કે જેમાં માણસ વાળ એટલે બાલ છે. તો મેં કીધું આ 2 માણસો કોણ છે? તો એ દાઢીવાળો માણસ એટલે કાર્લ માર્ક્સ, અને
જે આ ટાલવાળા માણસ છે લેનિન, એટલે મેં કહું આ 2 જણા જ કોણ છે? એટલે પપ્પા કહે કે આ માણસે કાર્લ માર્ક્સે લખ્યું અને આ લેનિને કરવાનો પ્રયત્ન કર્યો. ઇમ્પ્લિમેન્ટ બરાબર. અને દુનિયામાં ક્રાંતિ લાવવામાં આ બંને લોકોનું બહુ ઇમ્પોર્ટન્ટ એ વખતે એમણે મને આ બધી વાતો સમજાવી કે આ બંને એવા માણસો છે કે જેમણે ક્રાંતિ લાવવાનો પ્રયત્ન કર્યો. અને આ કોણ છે? તો એ બાબા સાહેબ આંબેડકર. જય ભીમ એ તો તમે ઘરે આવતા ત્યારથી કોઈ અમારા ઘરે મહેમાન આવે એટલે જય ભીમ કહેવાનું એ પપ્પાએ પહેલેથી આદત કરી હતી. અમારા ઘરે એટલું સારું હતું કે પપ્પા જે પ્રકારના પ્રોગ્રેસિવ એટમોસ્ફિયરથી આવતા હતા, એમના દાદા સાથે એમના ખૂબ કોન્ફ્લિક્ટ હતા આઈડિયોલોજીકલ. પપ્પાને એવું ખૂબ થયું કે આ મંદિરમાં ભગવાન છે એની ના પૂજા કરો, નિવેદ ના કરો, અને દાદી સાથે રોજ ઝઘડા. એ બધું મારા પર નહોતું આવ્યું. એ હંમેશા મને એમાંથી બહાર રાખતા કે આ કોન્ફ્લિક્ટમાં તમે નહીં આવો. અને આઈડિયોલોજીકલ કોન્ફ્લિક્ટ જે એમણે એમના પેરેન્ટ્સ સાથે કર્યા એ મને કેવી રીતે એમાંથી બચાવી શકાય એવા પ્રયત્નો કર્યા. પણ હું બી એ બધા ભાઈબંધો જે મારા હતા, મારા બહેનો ઉપવાસ કરતા, હું મંદિર જતો સોમવાર, અને મને બધું એ સમયે અમે સ્કૂલમાં પેલું પરાગરી વસ્તે લક્ષ્મી ને જે પેલા સ્વાધ્યાય પરિવાર કરાગ્રે વસ્તુ લક્ષ્મી મધ્ય કર ભૂત જી. એક શ્લોક છે. જી, અને તમારા હાથમાં ભગવાન છે, તમે સવારે ઉઠો એટલે એ કરો. તો એ છે ને સ્વાધ્યાય કેન્દ્રમાં જઈને મને બધું ખબર પડવા લાગી. હું એ બધું ઘરે બોલું એટલે પપ્પા મને ગાળો બોલે અને સમજાવે કે આ ના હોય. પછી એક ટાઈમ કે જા તારે જે કરવું એ કર ભાઈ. અને તો સતત એ કોન્ફ્લિક્ટ જે રહ્યો ને એ નાનપણથી પપ્પાએ જે કર્યું એ હું જોઈ શકું, હું વિટનેસ કરી શકું. અને આજે હું કહું છું ત્યારે વધારે એને સમજી શકી રહ્યો કે કેવી રીતે થયું. અને મારા એ જ બધા મિત્રો બાળ સંસ્કાર કેન્દ્રમાં આવતા, સંસ્કાર આપવાનું કેન્દ્ર કે જેમાં તમને શીખવાડે સંસ્કૃત મંત્રો અને ભગવાનને ભજો, ગીતાનું વાંચો, આવી વસ્તુઓ સંસ્કાર કેન્દ્રમાં મળતી. ત્યાં મને નાટકો કરવા પણ મળતા. એટલે એમાં અમે સ્વાધ્યાયના નાટકો કરતા તો શેરી જઈને કહેતા કે અમારા દાદાને માનજો અને ભગવાનને માનજો, બરાબર. એ પપ્પાને બધું ગમતું નહીં. તો બસ આ પ્રકારનું રહ્યું છે બાળપણનું. એ 3 પ્રકારની વાતો, એક તો લારી અને બીજી બાજુ એક પોલિટિકલ આઈડિયોલોજીકલ ઇન્ફ્લુઅન્સ અને એ વચ્ચેની સ્ટ્રગલ, અને મિત્રો મને ખેંચી જતા હતા. એ જ અમે બધા જે સર્કલમાં હતા. આજે હું એ બધા મિત્રોને યાદ કરું છું તો મને બહુ શરમ આવે કે મોટાભાગના મિત્રો ભણી નથી શકે. અને એ સમયે જ્યારે હું 7મું ધોરણ ભણીને 8મા ધોરણમાં આવ્યો ત્યારે પપ્પા કે હવે આને સરકારી સ્કૂલમાં નહીં મુકાય, એને બાજુમાં બીજી પ્રાઇવેટ સ્કૂલ આવી શકે 7મા JL ચૌધરી સ્કૂલ, એમાં મૂક્યો. ત્યાં મૂકતી વખતે એવું થયું કે હવે એની ફીસ ભરવાની છે, સ્કૂલની ફીસ ભરવાની છે. અત્યાર સુધી સરકારીમાં ભણ્યા કે હવે ફીસ ભરવાની છે તો 4 જણમાંથી કોઈ બી એક જ જણની ફી ભરાશે. તો બહેનોએ ભણવાનું મૂકી દીધું અને બંને બહેનો એ સમયે 11મા 12મા ધોરણમાં હતા. એમણે કીધું કે અમે નહીં ભણી અને હવે આને ભણાવો. એટલે એક છોકરાની મેં જે તમને કહ્યું કે છોકરો ભણશે તો બધું સારું કરશે, એવી રીતે બહેનોએ સેક્રિફાઈસ કર્યું અને મને કીધું કે તું કોઈ જઈને પ્રાઇવેટ સ્કૂલમાં ભણ. તો એ સ્કૂલમાં લીધું એડમિશન અને પહેલા જ વર્ષે પહેલી જ પરીક્ષામાં બધા વિષયમાં ફેલ. 7મા ધોરણમાં હું સ્કૂલમાં ફર્સ્ટ આવ્યો અને 8મા ધોરણની પહેલી જ પરીક્ષામાં બધા વિષયમાં ફેલ. એટલે બહુ કેવી રીતે થયું. અને પછી ખબર પડી કે આખી રિયાલિટી કંઈક જુદી જ છે. અહીંયા ક્લાસમાં કોના માર્ક્સ આવશે, કોણ સારું ભણશે, કોણ નહીં ભણે, એ બધું જ જે છે એ ટીચર્સ ડિસાઈડ કરે છે. અત્યાર સુધીના જે શિક્ષકો હતા એ શિક્ષકો પણ મતલબ શિક્ષક કરતાં વધીને વાલી તરીકે તમારું ધ્યાન રાખતા હતા. અને હવે જે શિક્ષકો છે એ તમને કોમ્પિટિશનમાં સેટ કરવા માંગે છે કે તમે અહીંયા છો અને અમારા લોકો અહીંયા છે. એ હાયરાર્કી જે મનુસ્મૃતિ ઊભી કરી છે એ ત્યારથી જ્યારથી હું માધ્યમિકમાં આવ્યો ત્યારથી મેં જોવાની શરૂ કરી. મોડ્યુલર વચ્ચે આપણે રોકું છું કે અત્યારે તમે જે રીતે આ એક્ટિવિટી કરી રહ્યા છો તો ખાસ કરીને બહુજન સમાજ જ્યાં વસવાટ કરતો હોય છે ત્યાં આ અસામાજિક જે કહી શકાય પ્રવૃત્તિઓ એ વધારે પ્રમાણમાં જોવા મળતી હોય છે. તો એની પાછળ કોઈ કારણો કોઈ અત્યારે તમે એનું એનાલિસિસ કરી શકો છો ખરા? એ જે તમે ભૂતકાળમાં જે આ વસ્તુ જે તમે કરી એનું અત્યારે તમને કોઈ રિફ્લેક્શન દેખાય છે?
બહુ કાકા તમે બહુ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન કર્યો છે અને એ વાત હું એ જ વાત ઇન્ડિકેટ કરવા માટે મેં આખું જે મારી વાત છે એ શેર કરી કે એવું છે કેમ કે એક વિશેષ સાયકલ છે, એક આખી વિશેષ સાયકલ છે કે જેમાં તમે ભણી ના શકો છો, તમને એજ્યુકેશન ના મળે, તમને એ પ્રકારનું એમ્પ્લોયમેન્ટ પણ નથી મળતું. એમ્પ્લોયમેન્ટ નથી મળતું એટલે તમે ગરીબ રહો છો. તમે ગરીબ રહો છો એટલે તમારી જે નવી જનરેશન છે એને તમે ભણાવી નથી શકતા અને એ પણ એના લીધે એમ્પ્લોયમેન્ટમાં નથી હાંસલ કરી શકતી અને એ પણ ગરીબ રહો. તો આ જે આખી વિશેષ સાયકલ છે, બહુજન વસ્તી જે છે અને બહુજન એરિયાઝ કે જ્યાં મોટાભાગે આ પ્રકારના વ્યસન કે પછી અસામાજિક જેટલી પણ દૂષણો જે છે કે એ છે ને એ ઇન્જેક્ટ કરવામાં આવે છે. એટલે આમાં કોઈ એવું છે કે કેવી રીતના ઇન્જેક્ટ થાય છે, તો એક આખું સ્ટ્રક્ચર છે જે એની પાછળ જવાબદાર છે અને જે ફ્રસ્ટ્રેશન છે, જે પ્રકારનું એજ્યુકેશન સિસ્ટમની અંદર જે પ્રકારના એક અનએક્સેપ્ટેબિલિટી છે કે જો તમે દલિત હોય, આદિવાસી હોય કે કોઈ પણ ઓબીસી કોમ્યુનિટીમાંથી આવતા હોય, જે પણ નોમેડિક ટ્રાઇબ્સમાંથી આવતા હોય, તો એક સતત જે સ્ટ્રક્ચર તમને ડિનાય કરે છે, સ્ટ્રક્ચર તમને ઇગ્નોર કરે છે અને તમને દબાવે છે, એ બધી જ વસ્તુઓ છે એની પાછળ એ રિસ્પોન્સિબલ. અને તમે જુઓ કે ગુજરાત જે આટલું બંધીનું રાજ્ય છે કે જેમાં દારૂબંધી હોય છે, બરાબર, પણ કોઈ પણ બહુજન એરિયા એવો નહીં હોય કે જ્યાં દારૂનો અડ્ડો એ જ પોલીસની પરવાનગી સાથે ચાલતો હોય, બરાબર. એના ખૂબ બધા વિરોધો થયા છે અને આ ગુજરાતની વાત નથી, આખા ભારત દેશમાં આવું છે કે ખૂબ બધી જગ્યાએ દારૂના ઠેકાઓ બંધ કરવા માટેના બહેનો આખી રોડ ઉપર આવી ગઈ હોય, એમણે દારૂના ઠેકાઓને બંધ કરાયા હોય, ત્યાં તોડફોડ કરી હોય અને પોલીસ આવી અને એમ કહે કે જોઈએ છે કોણ બંધ કરે. આવા ખૂબ બધા કિસ્સાઓ પ્રોટેસ્ટમાં, છાપાઓમાં નોંધાયા છે અને એટલે આ એક સ્ટ્રક્ચર છે જે તમને જાણી જોઈ અને બીમાર, જાણી જોઈને તમને હતાશ, જાણી જોઈને તમને તમારું બોડી કેવી રીતે ખતમ થઈ જાય, તમારું મગજ કેવી રીતે ખતમ થઈ જાય, વ્યસનના રવાડે ચડી જાય. એટલે આવું કોઈ પ્રી પ્લાનિંગ ચાલતું હોય એવું દેશમાં લાગી રહ્યું છે. એક સ્ટ્રક્ચર છે અને એ કેવું છે, હવે એટલું બધું ઇનબિલ્ટ છે કે અનકોન્શિયસલી પણ ઘણા બધા લોકો એનો ભાગ બની ગયા હોય તો એ તમને આઈડિયા આવે નહીં. એટલે તમે કર્ણાટક અને મને યાદ છે કે આંધ્રપ્રદેશમાં એક બહુ ભયંકર મહિલાઓ બધી રોડ ઉપર આવી અને એમણે પ્રોટેસ્ટ કર્યો અને એના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ બની છે, વેન વુમેન યુનાઇટ્સ કરી, અને આઈ થિંક એ શબનમ બિરમાની એ ડોક્યુમેન્ટરી બનાવી. એ ડોક્યુમેન્ટરીની અંદર એ બધી મહિલાઓ એ દારૂના ઠેકાઓને તોડફોડ કરીને બંધ કરાવે છે. તો એ જે લોકો દારૂ પીધા વગર જે રખડી પડ્યા એને સરકાર એક અલગથી પોલીસ વેનની સિક્યોરિટીમાં ટ્રક લઈને આવે છે અને લોકોને ફ્રીમાં દારૂ પ્રોવાઈડ કરે છે. તો એ બહેનો શોક થઈ ગયા હતા કે આવું કેવી રીતે કોઈ ગવર્મેન્ટ કરી શકે, બરાબર. અને એ એક કિસ્સો છે, આવા અસંખ્ય કિસ્સાઓ છે જે ગુજરાતમાં પણ તમે જુઓ, અમદાવાદમાં પણ એવા દારૂના ઠેકાઓ બંધ કરવા માટે ખૂબ બધી વખત એપ્લિકેશન થઈ છે, બધી જગ્યાએ તોડફોડ થઈ છે, આજે પણ ચાલુ છે. હું દહેગામમાં રહું છું, દહેગામના આસપાસના તમામ વિસ્તારોમાં જેટલા પણ ગામડાઓ છે તમામ જગ્યા પર ખેતરોમાં દારૂના અડ્ડાઓ, દેશી દારૂના અડ્ડાઓ ચાલે છે. મોનિકાજી, બીજી એક વાત, તમે આ તો અસામાજિક તત્વો વિશેની વાત કરી કે જે અત્યારે ફાલા ફૂલ્યા છે અને ખાસ કરીને જે બહુજન વિસ્તારો છે ત્યાં આનો વ્યાપ વધારે છે. પણ તમે શિક્ષણની અંદર આપણે જ્યારે તમારી વાત અધૂરી મેં મૂકી તો જે તમે કોલેજમાં આવ્યા અને તમારામાં જે પરિવર્તન આવ્યું એ બાબા સાહેબ આંબેડકરની મુવમેન્ટથી તમે કેવી રીતે પ્રભાવિત થયા અને એને કેવી રીતે મૂવ કરી, એ આજના યુવાનો તમારી પાસેથી જાણવા અને સમજવા માંગે છે. તો એવું થયું કે એ સ્કૂલ પછી જ્યારે હું કોલેજમાં ક્યાં જવું અને 11મું 12મું ધોરણ મેં આર્ટ્સ ફિલ્ડમાં કર્યું. 10મા ધોરણમાં તમારા જો તમે ફર્સ્ટ ક્લાસ બી થઈ જાય તો ઘરેથી બધાને એવું પ્રેશર હોય કે સાયન્સમાં જવાનું અને સાયન્સ ના જાઓ તો કોમર્સમાં જવાનું. પણ આર્ટ્સમાં જઈ શકાય, એ આર્ટ્સમાં એ જાય કે જેને કંઈ કરવાનું નથી, કે જેને આવડતું નથી, એવી એક માનસિકતા છે. તો એ માનસિકતા મારા ક્લાસમેટ્સ બધા જ લોકો એવા હતા કે જે આર્ટ્સ કોમર્સ લઈ રહ્યા હતા. ત્યારે મને પણ એવું હતું કે હું સાયન્સ લઈશ અને સાયન્ટિસ્ટ બનવું છે, મને ડૉક્ટર બનવું છે, મને નાસામાં જવું છે, આવી બધી વાતો મગજમાં ચાલતી. બીજી બાજુ
જ્યારે હું એ સમયે જ્યારે મને બીજું એક સપનું મારા પપ્પાએ રોપ્યું હતું એ હતું કે યુપીએસસી પાસ કરવાની છે અને આઈએએસ થવાનું છે અને કલેક્ટર બનવાનું છે. કલેક્ટર બનીશ તો તને ખૂબ લોકો માન આપશે, તને રિસ્પેક્ટ કરશે તારી, તો કલેક્ટર બની જાય. તો મને બી એક એ હતું કે કરીશું એવું છે. બીજું બધું સાયન્ટિસ્ટ પણ બનવું હતું. અને જ્યારે હું 12મા ધોરણ સુધી પહોંચ્યો ત્યાં સુધી હું કરાટે કરી ગયો હતો. એ કરાટેની વાત પણ મારે કરવી છે કે હું જ્યારે એમાં હતો ત્યારે પપ્પાએ મને કરાટેમાં મૂક્યો અને કરાટેનો સમય હતો એ સમય હતો જ્યારે હું મારા ભાઈબંધો સાથે રમવા જતો. એમણે મને એમની સાથે રમતો બંધ કર્યો અને એમની એક સ્ટ્રેટેજી પૂર્વક મને ત્યાં મૂક્યો કરાટેમાં. અને એક ડિસ્ટન્સ નવો વળાંક આપ્યો તમારા જીવનમાં. મારા વચ્ચે શરૂ થયું એમના મારા મિત્રો વચ્ચે અને એક જુદા પ્રકારનું ડિસ્ટન્સ શરૂ થયું. અને જ્યારે કોલેજમાં હું પહોંચવાનો હતો એ સમય સુધી પછી હું ગરબા જે હોય ડાન્સ અને એમાં બી ગરબા રમવાના જે ક્લાસીસ ચાલતા હોય એમાં ગરબા શીખવાડવા જવાનું એવું શરૂ થયું. તે પહેલેથી સ્કૂલ પહોંચતા સુધી મને ખબર પડવા લાગી હતી કે મને આ બધામાં મજા આવે છે. ઇતર પ્રવૃત્તિઓ જેને કહેવાય એમાં મને મજા આવે છે. ગરબા હોય, કરાટે હોય, નાટક હોય, બરાબર, અને વક્તૃત્વ સ્પર્ધા હોય. અને તો હું સાયન્સ લેવા માંગતો હતો પણ પપ્પા કહે કે તારે લેવું જોઈએ આર્ટ્સ. એટલે આવું બહુ રેર કેસમાં બને છે કે વાલી તમને એવું કહે કે સાયન્સ ના લે પણ આર્ટ્સ લે. અને એ એક અવેરનેસ એમનામાં હતી કે તું નહીં પહોંચી વળે. અને એમના મગજમાં એ હતું કે જો સાયન્સ લઈશ અને સાયન્સમાં આવતા જે ડોમિનન્ટ કાસ્ટના લોકો છે એ લોકો તને આગળ નહીં વધવા દે. એક પ્રકારનું એમને પહેલેથી મનમાં હતું, એક ડર હતો કે હું નહીં અને હું ગુંગળાઈ જઈશ અને મારો આત્મવિશ્વાસ એ ખતમ કરી નાખવાનો. તો એ રહ્યું કે 12 આર્ટ્સ પછી કોલેજમાં એડમિશન લેવાનું થયું. અને એમાં એવું થયું કે મેં ગુજરાત વિદ્યાપીઠ જે છે ત્યાં એડમિશન કર્યું. મારું પહેલું વર્ષ જે છે ભણવાનું ત્યાં શરૂ કર્યું. અને ગામડામાં સાદરામાં એની હતી. તમે તો મને મૂકવા આવ્યા હતા હોસ્ટેલમાં એ સમયે. તો સાદરા ભણવા ગયો અને ગુજરાત વિદ્યાપીઠમાં જ્યારે હોસ્ટેલમાં ભણતો હતો ઇતિહાસ વિષય સાથે, તો મને એવું હતું કે 3 વર્ષ અહીંયા રહી અને સરસ યુપીએસસીની તૈયારી કરીશ અને એક દિવસ કલેક્ટર બનીશ. અને ત્યાં ગયો પછી ખબર પડી કે 6-7 મહિના પછી કે અહીંયા ગામના બધા આજુબાજુના ગામના વિદ્યાર્થીઓ મારી સાથે ભણવા આવ્યા છે. અને બધા કયો ગામનો છે, કઈ કાસ્ટનો છે, એક બહુ બધાનો પોતાના કાસ્ટના વાડા હતા કે આ સમાજના લોકો અહીંયા જોડે રહે, આ સમાજના લોકો અહીંયા જોડે રહે. હોસ્ટેલના રૂમ પણ એ લોકો એકબીજા સાથે એવી રીતે શેર કરી લે, સ્વાઇપ કરી. એટલે એવું ખૂબ ચાલ્યું. એ બધું મને વધારે ડિટેલમાં ખબર પડવા લાગી કે કેટલું બધું રૂટેડ પહેલાંમાં આવે છે. અને એ પહેલેથી જે એક્સપિરિયન્સ સ્કૂલ ટાઈમમાં તમે પ્રાઇવેટ સ્કૂલ્સમાં ભણ્યો, ગાંધીનગરની સ્કૂલ્સમાં ભણ્યો તો પણ એ ખબર પડતી જ કે તમને સ્કોલરશિપ માટે આમ નામ બોલવાના શરૂ કરે અને એટલે 5-7 લોકોનું નામ બોલો એટલે તરત જ તમે ઊભા થાઓ એટલે સ્કોલરશિપવાળા લોકો છે એમ એ ખબર પડે કે આ છે. પર્ટિક્યુલર તમારી આઈડેન્ટિટી કરવામાં આવે, ત્યાં કહી દેવામાં આવે કે આ જે 5 લોકો કે 10 લોકો છે એ હવે બહાર જાઓ અને તમારો પ્રિન્સિપલ પાસે સહી કરાવવા જવાનું છે, તમારી સ્કોલરશિપ આવી છે. તમે જેવા બહાર નીકળો ને એટલે ક્લાસમાં જે ટીચર હોય એ કંઈ ને કંઈ કમેન્ટ એવી કરે કે આખું ક્લાસ જે અપરકાશ વિદ્યાર્થીઓનો જે ક્લાસ હોય એ બધા હસવા. એટલે એ જ હોય કે આ મફતિયા છે, આ આવા છે, આ એવું કંઈક તો કમેન્ટ એ કરે. હું દર વર્ષે મને એવું થતું ઘણીવાર નામ બોલે તો એમ કહે કે આ નથી બોલો, નથી, કોઈને ખબર નથી પડવા દેવી. પણ એ પહેલાં જ એકાદ મહિનામાં છે ને આખા ક્લાસને ખબર હોય કે કોણ કઈ કાસ્ટનું છે, બરાબર. તો એ જ વસ્તુ ત્યાં થઈ. અને ત્યાં એવું થયું કે બધા જ મહાપુરુષોના, મહાનાયકોના ફોટો એ ત્યાંની પેલા વોલ પર લાગેલા હતા. એ સમયે મેં પૂછ્યું કે બહુ આઉટ ઓફ ક્યુરિયોસિટી મેં પૂછેલું કે આમાં આપણી કોલેજની દિવાલ ઉપર બાબા સાહેબનો ફોટો કેમ નથી? કેમ કે મેં તો મારા ઘરે બાબા સાહેબના ફોટા જોયા હતા. તો આ બધા લોકો તો હું ઓળખું છું આમાંથી મોટાભાગના લોકોને, પણ આમાં બાબા સાહેબનો ફોટો કેમ નથી? તો મેં એક ટીચરને પૂછ્યું, બીજા પ્રોફેસરને પૂછ્યું અને પછી એવું થયું કે પ્રિન્સિપલ સુધી એ વાત પહોંચી ગઈ કે એમણે મારા પપ્પાને ફોન કરેલો કે તમારું બાળક જે છે ને થોડું આવી રીતના અંદર કોલેજમાં બી થોડું આવી રીતે આંદોલન કરે છે, આવું કરે છે, બીજાને ઉશ્કેરે છે. એ વસ્તુ એમાંથી ખબર પડી. મને એનો અંદાજ નહોતો. પણ પછી એવું થયું કે એક મેગેઝિન ગુજરાતી દીપોત્સવી અંક આવેલો, એક અભિયાન કેવા કોઈ
મેગેઝિન હતું ને એની અંદર એક આર્ટિકલ આવેલો અને આર્ટિકલ હતો કે HK આર્ટ્સ કોલેજ છે અમદાવાદમાં, એમાં ખૂબ સારી નાટ્ય પ્રવૃત્તિ થાય છે અને એમાં એક સૌમ્ય જોશી નામના પ્રોફેસર છે જે નાટકો બનાવે છે. અને એમ હતું કે વાંચ્યું મેં અને હું આમ સ્તબ્ધ થઈ ગયો કે ઓહો, આ માણસ અને આટલા બધા નાટકો અને મારે બી આમની જોડે કામ કરવું છે. મેં પપ્પાને એક છોકરું ફોન રાખતો એની પાસે ફોન કરીને કહેતું કે મારે અહીંયા નથી ભણવું, મારે તો અમદાવાદની HK આર્ટ્સ કોલેજમાં જવું છે અને સૌમ્ય જોશી જોડે નાટકો કરવા. પપ્પા લેવા આવ્યા, એમણે એડમિશન કેન્સલ કરાવ્યું અને ત્યાં ગયા HKમાં ગયા તો ખબર પડી કે એડમિશન પ્રોસેસ પતી ગઈ છે, ત્યારે તો ભણાવવાનું ચાલુ છે, તમે આવતા વર્ષે આવજો HKમાં જ ભણવું હોય. હું 1 વર્ષ ઘરે રહ્યો. 1 વર્ષ દરમિયાન મેં ગુજરાતી નાટકો અને સૌમ્ય જોશી કવિતાઓ, ગુજરાતી સાહિત્ય એ બધા વિશે વધારે વાંચવાનું શરૂ કર્યું અને એમાં બી સૌમ્ય જોશી ઇન પર્ટિક્યુલર એવું થઈ ગયું કે મારા ઇન્સ્પિરેશન છે, રામ છે ને એવું ખૂબ બધું. ભગવાનમાં માનતો નહોતો પણ એવું થઈ ગયું હતું કે કંઈ હશે તો એ આ જ હશે, એ પ્રકારનો એટીટ્યૂડ હતો મારો. અને જ્યારે હું બીજા વર્ષે કોલેજમાં ગયો ત્યારે એના પહેલા દિવસે એવી ખબર પડી કે જે સૌમ્ય જોશી સાહેબ છે એમણે રિઝાઇન કરી દીધું. તો એ 3 વર્ષ મારા માટે કોલેજના મારે જેમની સાથે કામ કરવું હતું અને જે મારા આઈડિયલ હતા એ એમની સાથે કામ કરવા મળ્યું નહીં. અને મને એવું લાગે છે કે એ ના મળ્યું એના લીધે જ કદાચ હું નાટકો લખતો થઈ શકું, કે નાટકો એમની સાથે જેટલા લોકો કામ કરે છે બધા મારા ખૂબ સારા મિત્રો છે, પણ ખૂબ એવું થયું કે સ્ક્રિપ્ટની જે નીડ હોય, નાટક લખવાની જે જરૂરિયાત છે એ તો સર પૂરી કરી દીધી, તો બીજા કોઈના ભાગે એ આવતું નહીં. અને અમારા કેસમાં એવું થયું કે HKમાં કોઈ હતું નહીં, કોઈ કામ નાટક કરાવવા જ આવતું નહોતું, એટલે અમે બધું અમારી રીતે જાતે કરવાના પ્રયત્નો કર્યા અને એ ગઢમથલમાં હું નાટકો લખતો થયો. અને અમે 2000 ને જ્યારે હું મારી કોલેજ પૂરું કરીને કોલેજ જ્યારે મેં TY પૂરું કર્યું સાયકોલોજી વિષય સાથે, ત્યારે એવું હતું કે માસ્ટર્સ કરો સાયકોલોજીમાં અને ક્લિનિકલ સાયકોલોજી કરીને કાઉન્સેલર બની જાઓ. અને એક પેલું સતત એવું રહેતું હતું કે ડિગ્રી પૂરી કરીને નોકરી લાવો, ડિગ્રી પૂરી કરીને નોકરી લાવો, તો તમે નોકરી કરશો તો મતલબ ઘરે મદદ થઈ જશે, તો જ ઘરે પોસિબલ છે કે થઈ શકશે. તો થયું એવું કે ક્લિનિકલ સાયકોલોજીમાં માસ્ટર્સ કરવાની જગ્યાએ એ પત્રકારત્વમાં એડમિશન લીધું અને માસ્ટર્સ ઇન ડેવલપમેન્ટ કમ્યુનિકેશન એમાં ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું. પહેલો મકસદ એવો જ હતો કે 2 વર્ષ જો તમે આ જો ડિગ્રી મેળવશો MDCની, તો તમને છાપાની અંદર કે ક્યાંક 8,000, 10,000, 15,000માં પત્રકાર તરીકેની નોકરી તો સીધી મળી જ જશે, બરાબર. અને એટલા માટે MDC કરવાનું નક્કી કર્યું. પણ એટ ધ સેમ ટાઈમ એ સમયે હું જે 3 વર્ષ હું HKમાં રહ્યો એ સમયે મને જે નાટકો કરવા મળ્યા ત્યાંના, જે અમદાવાદની જે રંગભૂમિ છે નાટ્ય, એમાં જેટલા અલગ અલગ પ્રકારના ડિરેક્ટર્સ સાથે કામ કરવાનું અને ખૂબ કમર્શિયલ જે ગુજરાતી કમર્શિયલ નાટકો છે એમાં બેક સ્ટેજ, એમાં સામાન ઉપાડવાનો, મ્યુઝિક કરવાનું, બરાબર, એમાં લાઇટ હોય તો લાઇટ ઓપરેટ કરવાની, અને એના શો આખા અમદાવાદમાં ક્યાંય પણ થાય, આખા ગુજરાતમાં ક્યાંય પણ થાય, એ શો કરવા જવાનું, એ બધી વાતો જે છે એનું એક્સપ્લોર કરી શકો. અને 3 વર્ષ પછી જ્યારે હું MDCમાં આવ્યો અને સોસાયટીના ડેવલપમેન્ટ માટેનું કમ્યુનિકેશન, એના માટેનું પત્રકારત્વ, એના માટેનું નાટક, એવી એક સેન્સ એ 2 વર્ષમાં માસ્ટર્સ દરમિયાન મને મળવા લાગી. ત્યાં અમે બધા જુદા જુદા રેડિયોમાં કેવી રીતે કામ કરવાનું, કેવી રીતે બોલવાનું, શું લખવાનું, ફિલ્મ, બધાને એકદમ બેસિક્સ જે છે એ ત્યાં સમજાવવા લાગ્યા. અને અમે થિયેટર કર્યું હતું, તો એ પણ એક હતું કે ઓલરેડી એક થિયેટર જે છે નાટક કરો એટલે તમે એના બેસિક કેવી રીતે બોલવું, શું એનો એક અંદાજ આવવા લાગે. તો 3 વર્ષ પછી જ્યારે હું આમાં આવ્યો અને એવું રિયલાઇઝ થયું એક પોઈન્ટ પછી કે આ જે આખી ગુજરાતી રંગભૂમિ છે એમાં જે પ્રકારના નાટકો થઈ રહ્યા છે, એમાં જે ભાષા બોલાય છે, જે પ્રકારનો ડિસ્કોર્સ છે, જે સંઘર્ષ છે બે પાત્રો વચ્ચેનો, જે નાટકની સેટ ડિઝાઇન છે, જે પ્રકારના નાટકો માટે ઓડિયન્સ ટિકિટ લઈને જોવા આવે છે, એ એક્ટર્સ, એ ઓડિયન્સ, નાટકના ડિરેક્ટર્સ, એ નાટક લખનાર માણસો, એ બધા જ મારા નથી. હું જે સમાજથી આવું છું, હું જે પ્રકારની ભાષા, મારી મમ્મી જે ભાષા ઘરે બોલે છે,
એ ભાષાનું નાટક મેં ગુજરાતી રંગભૂમિમાં આટલા સમય કામ કર્યું તો મેં એક પણ નહોતું જોયું. એમાં કોઈ એવો પ્રોટેગોનિસ્ટ નહોતો જોયો કે જે મારા મિત્રોમાંથી આવતો હોય કે હું જે પ્રકારના સર્કલમાં મોટો થયો છું એમાંથી આવી રહ્યો હોય. કે તમે સોનીભાઈ, તમને વચ્ચે પૂછ્યા કે જે રંગભૂમિનું જે આખો એ જે છે એમાં મોટા ભાગે જે આપણે કહેવાય છે કે સવર્ણ સમાજના જ લોકો એના પાત્રોમાં હોય છે, ત્યાં બહુજન લોકોની હાજરી નહીવત જેવું પણ છે. તો તમે બહુજન યુવાનોમાં કોઈ એવી વાત કહેવા માંગો છો જેથી બહુજન લોકો પણ આવા નાટ્ય ક્ષેત્રે આપણા યુવાનો યુવતીઓ કે જેનામાં ટેલેન્ટ તો છે પણ એમની પાસે કોઈ પ્લેટફોર્મ નથી, તો તમે એવો કોઈ મેસેજ આપવા માંગો છો કે આ જે નાટ્યનું આપણું જે છે, તમે જે રીતે એમફિલ થયા, પીએચડી થયા, અત્યારે વિદેશમાં છો, તો તમે આ બહુજન સમાજને કેવી રીતે મેસેજ આપવા માંગો છો આ બાબતે? એટલે નાટકને લઈને તો એ જ મેસેજ છે મેજર, જે મેં મેસેજ તો નહીં પણ જે મેં પોતે કરી જોયું, બરાબર, કે મેં નાટકો લખ્યા કે ડિરેક્ટ કર્યા કે જેટલા પણ નાટકો પર અત્યારે હું રિસર્ચ પણ કરી રહ્યો છું, તો એ હંમેશા બહુજન વાર્તા અને બહુજન વિશ્વને ના કેન્દ્રમાં રાખીને નાટકો બને. અને ભાષા પણ જે છે, તો મેં જે કહ્યું કે એ ભાષાના નાટકો હું જોઈ નહોતો શકી રહ્યો, એટલે મેં નાટકો લખવાના શરૂ કર્યા જે મારી જ ભાષામાં હોય, જે મારી માં બોલતી હોય, જે મારા મિત્રો બોલી રહ્યા છે એ જ ભાષામાં એ નાટકો થાય, બરાબર. અને તો મેસેજ તો એવો છે કે જો તમારે ગુજરાતી રંગભૂમિમાં જોડાવવું હોય, અને ગુજરાતી રંગભૂમિ જ નહીં પણ કોઈ પણ પ્રકારના ફિલ્ડમાં, નાટક હોય કે મીડિયા ફિલ્ડ હોય કે ફિલ્મ હોય, તો તમે એમાં આવવા માંગો છો અને તમારી પાસે ટેલેન્ટ છે અને તમારે કામ કરવું છે, તો હંમેશા પોતાની જે કોન્શિયસનેસ છે, એક એન્ટી કાસ્ટ કોન્શિયસનેસ છે, એક જે આંબેડકર એક પર્સપેક્ટિવ છે, એને મૂકી અને કંઈ ના કરવું જોઈએ. એટલે જો તમે નાટકોમાં આવો અને તમે પોતે જો દલિત કમ્યુનિટીમાંથી આવતા હોય, આદિવાસી કમ્યુનિટીમાંથી આવતા હોય, તો તમારે હંમેશા એનાથી શરમાવું જોઈએ નહીં, કે એનાથી પોતાની સરનેમ બદલી કે પછી બીજાની જે બ્રાહ્મણવાદી વાતો છે એમાં આવી જઈ અને એમની હામાં હા ના કરવી. કે જે મેં એટલા વર્ષોના એક્સપ્લોરેશન પછી મને એવું ખબર પડી કે જો હું કહું છું કે હું દલિત છું, મને શરમ નથી આવી રહી કે બરાબર કે મને દલિત બનાવવામાં કે મને પાછળ રાખવાનો એ મેં નથી કર્યું, એ ષડયંત્ર તમે કર્યું છે, બરાબર. અને હું દલિત છું અને તેમ છતાં તમારી સામે ખભેથી ખભો મિલાઈને તમારી આંખમાં આંખ નાખીને હું બોલી શકું છું કે હું રાઇટર છું, હું ડિરેક્ટર છું અને અત્યારે હું રિસર્ચ સ્કોલર છું, બરાબર. તો બસ એ કોન્ફિડન્સ છે કે જે આપણે કેળવવાનું. કેમ કે મેં એવા ખૂબ બધા મારા ગુજરાતી રંગભૂમિ અને સિનેમામાં એવા મિત્રો જોયા છે જે મારા ખૂબ અંગત મિત્રો છે, પણ એ બહુજન સમાજમાંથી આવે છે, પણ એ બહુજન સમાજને ઓન નથી કરતા, એ કહેતા જ નથી, બરાબર. અને એ કહે કે ના કહે, બરાબર, તમે આવો એટલે તમે વર્તાઈ જાઓ છો, એ લોકો શોધી કાઢે છે, એ તમને પૂછી લે છે, એ તમને ડાયરેક્ટ નથી પૂછતા તો એ બીજા કોઈને પૂછી લે છે, તમે ક્યાં રહો છો ત્યાંથી ખબર પડી જાય છે કે તમે કઈ કાસ્ટના છો, તો એ લોકો તમને પકડી પાડે છે અને પછી તમારી જોડે એ રીતે વર્તે છે. તમને કઈ ફિલ્મમાં રોલ આપવો, કયા નાટકમાં તમને લેવા, તમારું નાટક જીતશે અને એવોર્ડ મળશે કે નહીં, તમને કોઈ સરકારી સ્કોલરશિપ મળશે કે નહીં, કોઈ સ્કીમમાં તમારું નાટક સિલેક્ટ થશે કે નહીં, આ બધી જ વાત જે છે એ કાસ્ટ પ્રમાણે નક્કી થાય. અને એ વાતો એમાં ઘૂસી જવા માટે એ સવર્ણોના જેવા બની જાય છે આપણા જ બહુજન લોકો, અને ડરે છે કે હું આમની સાથે તો જ રહી શકીશ, હું એમની બ્રાહ્મણવાદી વાતોને સ્વીકારીશ તો જ હું આમના બની શકીશ. તો મને લાગે છે એ જ મેસેજ છે કે એવું ના કરવું જોઈએ, એ કોન્શિયસનેસ સાથે આવવું જોઈએ અને એ કોન્ફિડન્સ સાથે. કેમ કે મને એવું લાગે છે કે ખૂબ બધા ટેલેન્ટેડ લોકો આપણી પાસે છે, બહુજન સમાજ જે છે એમાં ખૂબ પ્રતિભાશાળી યુવાનો છે, યુવતીઓ છે, બિલકુલ પ્રતિભાશાળી એવા કલાકારો છે કે જેમને એ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવાનું હોય કે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાનું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ સિવાય ગાવાનું હોય, કેવી રીતે ગાવું થી લઈને નાટકમાં કેવી રીતે એક્ટિંગ કરવી, બરાબર, એ જે છે એ બહુજન લોકો છે કે જે એને ખૂબ સારી રીતે કરે છે. અને પણ કમનસીબી એવી છે કે નાટકના લેખકો કે નાટકના ડિરેક્ટરો જે મોટા ભા બની જાય છે, જે મેસ્ટ્રો
છે થિયેટરના ગુજરાતમાં કે ઇન્ડિયાના પણ, અને જેમના નામે એવોર્ડો અપાય છે, આ બધામાં બહુજન લોકો નથી. નાટ્ય શિક્ષણની જે વ્યવસ્થાઓ છે, નાટ્ય શિક્ષણ અપાય છે જ્યાં તમે BA વિથ નાટકમાં એડમિશન લઈને કરી શકો, એવી પરફોર્મિંગ આર્ટ્સની જે સંસ્થાઓ છે, આ બધામાં પણ શીખવાડનાર માણસ છે એ સવર્ણ હોય છે અને શીખનાર માણસ પણ સવર્ણ હોય છે. એ ડિગ્રી મેળવે છે અને એ ડિગ્રી મેળવીને દૂરદર્શન, આકાશવાણી અને આવી જે મોટી એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલી, મીડિયા સાથે જોડાયેલી જે સરકારી સંસ્થાઓ છે જેમાં આના ઢગલો રૂપિયા મળે છે, તમને ખૂબ બધું રેકોગ્નિશન મળે છે, એ બધું આ સવર્ણો હાંસલ કરી રાખે છે. અને જે પ્રતિભાશાળી બહુજન લોકો છે એ ડરમાં, એ બીકમાં, એ ખૂબ નિમ્ન પ્રકારના કહી શકાય કે જે એવા કોમર્શિયલ નાટકો જેમાં ડબલ મિનિંગ કોમેડી હોય અને એમાં ઇન્વોલ્વ થવું પડે અને એમાં કરવું પડે. સો મને એવું લાગે છે કે જો તમે પોતાની જાતને જો તમે સેલિબ્રિટી હોય, તમે બહુજન સમાજમાંથી આવતા અને તમે સેલિબ્રિટી હોય, તો ક્લેમ યોર આઈડેન્ટિટી કે તમે આ છો અને એ ઓન કરો. એ છે મને લાગે છે મેસેજ. મનીષભાઈ, આપણે એમફિલ કર્યું છે, તો એ એમફિલ કર્યું અને મને લાગે છે કે તમે JNUમાં પણ અભ્યાસ કર્યો છે. તો આપણા બહુજન યુવાનોને JNUની અંદર જે કેવું એજ્યુકેશન મળે છે અને તમે જે એમફિલ કર્યું અને તમને જે આગળ વધવાની તક મળી, એ મને થોડા શબ્દોમાં વર્ણવો. તો મેં એમફિલ ડિગ્રી કરી છે ડાયસ્પોરા સ્ટડીઝમાં, એટલે કે માઇગ્રેશન, જે લોકો ઇન્ટરનેશનલ માઇગ્રેશન કરતા હોય છે, ઇન્ડિયાની બહાર જે લોકો જાય એને ડાયસ્પોરા કહેવાય, NRI જેને આપણે સારી ભાષામાં કહીએ છીએ. તો એ ડિપાર્ટમેન્ટમાં મેં કામ કર્યું કે હું વિચરતી અને વિમુક્ત જાતિ સાથે કામ કરતો અને મને એવું ખબર પડી કે માઇગ્રેશન જે છે, માઇગ્રેટ કરવું એ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને બાબા સાહેબ એવું કહે છે કે જો તમે માઇગ્રેટ કરશો, બરાબર, જો તમે ગામમાંથી નાના ટાઉનમાં આવો, તમે નાના ટાઉનમાંથી શહેરમાં આવો, તમે શહેરમાં આવો તો તમે મેટ્રોમાં જાઓ, તમે મેટ્રોમાં આવો તો તમે ભારત છોડીને વિદેશ જાઓ. તો બાબા સાહેબ આ આખી માઇગ્રેશનની વાત કરે છે. મને એવું લાગે કે આંબેડકરાઇટ માઇગ્રેશનનો પર્સપેક્ટિવ શું હશે, એવું વિચારીને હું એ ડિપાર્ટમેન્ટમાં જોડાયો અને મેં જે એમફિલ કર્યું એ ઇન્ડિયન થિયેટરના જે એક્ટિવિઝમના પર્સપેક્ટિવ, જે કેનેડામાં થતું હોય, ઇન્ડિયાનું નાટકો જે કેનેડામાં ભજવાય છે, ઇન્ડિયા બહાર ભજવાય છે, એવા નાટકો પર મેં કામ કર્યું. અને જ્યારે મેં કામ કર્યું તો એનું જે રિઝલ્ટ આવ્યું એ શું આવ્યું, બહુ શોકિંગ રિઝલ્ટ આવ્યું કે જે ભારતીય કહેવાતા નાટકો જે ભારતની બહાર બને છે, એ નાટકોમાં ક્યારેય કાસ્ટની વાત નથી થતી. એ નાટકની અંદર જે કામ કરનારા માણસો છે અને જે ડાયસ્પોરા ત્યાંનું છે કે જે પ્રશ્નો ઉઠાવે છે ઇમિગ્રેશનને લઈને, માઇગ્રેશનને લઈને, એ બધા જ લોકો કાસ્ટ બોલ્યા વગર જેન્ડરના અને માઇગ્રેશનના અને માઇનોરિટી હોવાના, પોતે બ્રાઉન હોવાના, આવા બધા પ્રશ્નો સાથે નાટકો બનાવે છે. પણ ક્યારે જાતિ વિશેના જે પ્રશ્નો છે, અહીંયાથી જે માઇગ્રેશન કરીને લોકો જાય છે, બાબા સાહેબે કીધું છે કે જે હિન્દુ માઇગ્રેટ કરે છે સવર્ણ, એ પોતાની જાતિ એની જોડે લઈને જાય છે. તો એ ત્યાં છે, એ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન ત્યાં છે. પણ એ ડિસ્ક્રિમિનેશન છે પણ એના વિશેનું એક્ટિવિઝમ નાટકોમાં નથી આવતું. તો એ મેં કર્યું એના પર રિસર્ચ અને એમફિલ કર્યા પછી મને PhD કરવું હતું. તો PhD માટે મેં JNU, જે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી છે, એમાં એડમિશન લેવા માટે મેં ફોર્મ ભર્યું. એવું થયું કે મેં પહેલા વર્ષે ફોર્મ ભર્યું, મેં રિટર્ન એક્ઝામ પાસ કરીને ઇન્ટરવ્યુમાં હું ફેલ. એ જે રિસર્ચ હતું એ રિસર્ચ એ જ હતું કે જે અમે ગુજરાતમાં જે વિસલ બ્લોઅર થિયેટર કંપનીની શરૂઆત કરી અને એમાં અમે જે પ્રકારના એન્ટીકાસ્ટ નાટકો બનાવી રહ્યા છે એની અસર શું થઈ છે એને માપવા માટેનું મારું થીસીસ હતું. અને બીજા વર્ષે મેં ફરીથી અપ્લાય કર્યું, હું રિટર્ન એક્ઝામમાં પાસ થયો અને ઇન્ટરવ્યુમાં ફેલ. ત્રીજા વર્ષે ફરીથી હું 3 વર્ષથી હું નાટક જ કરું છું અને સાથે સાથે વધારે રિસર્ચ વિશે વાંચી અને JNUમાં કેમ સિલેક્શન નથી થયું એના પ્રયત્નો કરી રહ્યો છું. ત્રીજા વર્ષે હું એમફિલ ડિગ્રી અને PhD ડિગ્રી બંનેમાં અપ્લાય કરું છું. એમફિલ ડિગ્રી મારી પાસે ઓલરેડી હતી, તેમ છતાં મેં એમફિલમાં અપ્લાય કર્યું અને એ જ ડિપાર્ટમેન્ટે મને આ વર્ષે PhDમાં તો રિજેક્ટ જ કર્યો અને એમફિલમાં સિલેક્ટ કર્યો. હું ત્રીજો અટેમ્પ્ટ અને 3 વર્ષે હું રિટર્ન તો પાસ કરું અને ઇન્ટરવ્યુમાં ફેલ. હું એમફિલ JNUમાં થિયેટર એન્ડ પરફોર્મન્સ સ્ટડીઝ છે, સ્કૂલ ઓફ આર્ટ્સ એન્ડ એસ્થેટિક્સમાં મેં શરૂ કર્યું ફરીથી બીજું એમફિલ. અને
જે નાટક વિષય સાથે હતું થિયેટર એન્ડ પરફોર્મન્સ સ્ટડીઝમાં એક વર્ષનું ત્યાં ભણ્યો. અમે ફરીથી એ જ ડિપાર્ટમેન્ટમાં પીએચડી અપ્લાય કરી રહ્યો છું ચોથી વખત. અને મારા પ્રોફેસર્સ જે મને ભણાવે છે એ બધી વાતો હું એમાં ઇન્વોલ્વ કરી અને કરી રહ્યો હતો. મારી પાસે એક એમફિલ છે, મને હવે લઈ લેશે આ પ્રોફેસર. અને એ વર્ષે પણ મારું સિલેક્શન ના થયું. એ ચોથા વર્ષે મારા બે પ્રોફેસર્સ એટલે સૌમ્યવ્રતા ચૌધરી અને બ્રહ્મ પ્રકાશ એવા બે પ્રોફેસર્સ બહાર આવીને મને કહે છે કે તું ગમે તેટલા વર્ષ અહીંયા આપીશ ઇન્ટરવ્યૂ તો પણ તારું એડમિશન નહીં થાય. મેં કીધું એવું કેમ થઈ રહ્યું છે, શું કે મારા સ્કોલરશિપમાં કંઈ પ્રોબ્લેમ હતો કહો. તો એમણે કહ્યું કે તું એવી વાત કરી રહ્યું છે કે ઇન્ડિયન થિયેટરમાં જે એક્ટિવિઝમ થઈ રહ્યું છે કે જે પ્રકારના નાટકો બને છે એમાં કાસ્ટ ઉપર કામ નથી થયું અને કાસ્ટ હંમેશા ઇગ્નોર થાય છે. તું આ વાત કરી રહ્યો છે અને આ વાત તું જેમને કોટ કરીને કરી રહ્યા છે એ જ લોકો ઇન્ટરવ્યૂ લઈ આવે છે. તો મતલબ તમે એમને જ ક્રિટિસાઇઝ કરી રહ્યા છો, તમે એમના જ વર્કને ક્રિટિક કરીને કહી રહ્યા છો કે તમે સવર્ણ છો અને તમે આ કામ નથી કર્યું અને હું આ કામ કરીશ. એમને ગમી નથી. એટલે જવાહરલાલ નહેરુ જેવી સંસ્થા જેમ પ્રોગ્રેસિવ છે, લિબરલ છે એવું આપણે માનીએ, એમાં પણ ભયંકર કાસ્ટ અને કાસ્ટિઝમ એ બહુ જુદા જુદા સ્તરે થઈ રહ્યું. અને તેમ છતાં પણ એટલે હું નાસીગ્રસ્ત થવાની જરૂર નથી, તેમ છતાં પણ આખા ઇન્ડિયામાંથી ખૂબ સારા આંબેડકરાઈ વિદ્યાર્થીઓ એ જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ભણે છે. અને આપણું એક ત્યાં સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન ચાલે છે બાપસા, એટલે કે બિરસા આંબેડકર ફુલે સ્ટુડન્ટ એસોસિએશન, અને હું એનો મેમ્બર હતો એ સમયે. અને બાપસાની અંદરથી જે વિદ્યાર્થીઓ જેએનયુમાં ભણતા આંબેડકર આઈડિયોલોજી સાથે તૈયાર થાય છે એ તમે જ્યારે ઇલેક્શન આવે એનું જે સ્ટુડન્ટ ઇલેક્શન એમાં તમે એમની સ્પીચ સાંભળો તો તમને સમજાય કે આમાં જે એકાદ માણસ લેફ્ટ યુનિયનમાંથી આવી અને આખા ઇન્ડિયામાં બધા એનું નામ પોપ્યુલર થઈ જાય છે ત્યારે આ લોકો તો જેએનયુના છે આમ તેમ. પણ એવા અસંખ્ય બહુજન વિદ્યાર્થીઓ ત્યાં છે કે જે લોકો પોલિટિકલી એટલા બધા શાર્પ છે, એટલા સારા નેતા થવાની ક્વોલિટી ધરાવે છે, એટલા સારા પ્રોફેસર થવાની ક્વોલિટી ધરાવે છે, પણ એ લોકોને મીડિયા એટલું હાઇલાઇટ નથી કરતું જેટલું અપરકાસ્ટ લેફ્ટ વિંગમાં જોડાયેલા એસએફઆઈ અને એ જે ઓર્ગેનાઇઝેશન છે એમાં જોડાયેલા લોકોને આગળ કરે છે. તો એ જોયું અને એની સાથે સાથે આ બધું જોયું તો ખબર પડી કે બાપસા એવી ઓર્ગેનાઇઝેશન છે કે જે વિદ્યાર્થીઓને અમે બધા જોડે એક કમ્યુનિટીમાં રહી અને કોઈ આંધ્રપ્રદેશનો આદિવાસી માણસ છે અને કોઈ કાશ્મીરનો આદિવાસી માણસ છે અને ગુજરાતમાંથી જે છે અલગ અલગ પ્રકારના એસસી એસટી નોમેડિક ટ્રાઇબના લોકો અને અધર બેકવર્ડ કાસ્ટના માઇનોરિટી જેન્ડરના લોકો બધા ભેગા થઈ અને બહુ ભયંકર એન્ટીકાસ્ટ મૂવમેન્ટ જેવી છે. તો બીજું રોહિત રાજ આપણે કરવાના પૂછ્યું કે ઉર્ફે આલો નામનું એક ગુજરાતીમાં નાટક તૈયાર કરીને ગુજરાતી રંગભૂમિ ઉપર આપણે મૂક્યું અને એમને ખૂબ સારી સફળતા મળી છે. તો એના બાબતે થોડીક વાત કરશો? સો થેન્ક યુ ગગન, જે વિસલ બ્લોવરની વાત કરી અને નાટકો વિશે વાત ના થઈ શકી. સો ઉર્ફે આલો નાટક એ અમે જેટલા નાટકો કર્યા અમે 16 જેટલા નાટકો અત્યાર સુધી લખ્યા છે. કારણ કે વાલ્મીકી સમાજને એડ્રેસ કરતું નાટક હતું. તો ઉર્ફે આલો નાટક એ બહુ અંગત અનુભવથી બન્યું. અને મેં તમને કહ્યું કે મારો જે મિત્ર મારી બાજુમાં અમે જે નાનપણમાં મારી સાથે રહેતો એનું નામ વિનોદ. અને વિનોદને બધા અમે જ્યાં બધા રહેતા સાથે એ બધા મિત્રો એને ખીજાવે અને એને આલો આલો કહે, એ આલો. મને ખબર નથી કે એને બધા ખીજાવે છે, બરાબર. અને આલિયો એવું બધું નામ થઈ ગયું. તો આલો એનું નામ જ થઈ ગયું. અને મેં એને જઈને વાતમાં કીધું કે આલા આપણે આ જવાનું છે. એણે મને ગુસ્સે થઈ ગયો, ગાળ બોલ્યો, લાફો માર્યો. શું થયું મને ખબર ના પડી. પછી મને ખબર પડી આનું પાછળનું કારણ કે વાલ્મીકી એ એવું હતું કે જે આપણા ગુજરાતમાં એવું છે કે જે પણ સ્ટ્રીટ તમે વાળી રહ્યા હોય તો તમે વાલ્મીકી રસ્તા વાળતા હોય, બરાબર, એ આસપાસના ઘરોમાં તમે વાળું માંગો એટલે જમવાનું માંગો રાત્રે. અને એમાં
એક પર્ટિક્યુલરલી વાળું વાળો એવી બૂમ પાડો અને એ ઘરનું માણસ આવીને એમના ઘરમાં જે બી હોય મોસ્ટલી તો ફ્રીજમાં બગડી ગયેલી મીઠાઈ હોય એટલું ખાવાનું હોય બરાબર અલગ અલગ પ્રકારનું આપી અને એ બધું એક થાળમાં વિનોદ અને એના ફેમિલી લઈને અને રોજ નીકળે એટલે બધા મિત્રો એને અલગ અલગ રીતે ખીજાવે કે આ તો આમ છે ને 56 ભોગ થાય છે આ લોકોને બરાબર વિનોદ ઘણી વાર બીમાર પડી જતો અને બીજા ઘણા બધા એની ફેમિલીમાં ખરાબ થઈને બીમાર થતા એ તો મને ખબર છે પણ આલો એને આલો એટલા માટે કહે છે કે એ આલોની બૂમો પાડે છે એ મને નહોતી ખબર અને એ મારા જે મગજમાં વાળું માંગવા જ્યારે જાય છે ત્યારે સામેથી સામેલા વ્યક્તિને કહે કે આપો આલો આપો એટલે આલો અને ત્યાંથી એનો આલો આલો ખીજાવતા હતા તો એ મારા મનમાં ઘર ભરી ગયું કે મને આવું હું નહીં કહું અને બીજું કોઈ બી કહે તો મને બોલું માનું કે આવું નહીં કરવાનું પણ એ એક વાત પડી હતી અને બીજી જ્યારે હું નાટક બનાવવાની શરૂ કર્યું ત્યારે HK કોલેજની બહાર જે રસ્તો છે આશ્રમ રોડ ત્યાં એક દિનેશભાઈ વાઘેલા છે દિનેશ કાકા એ પટ્ટો વાળવાની જવાબદારી એમની છે મ્યુનિસિપાલિટીમાં નોકરી કરે હવે રિટાયર થઈ ગયા હમણાં એ કાકા વાંસળી વગાડે સુંદર વાંસળી વગાડે કચરો વાળીને બેસે અને ચા પીવે અને વાંસળી વગાડે તો અમે આખું નાટકનું જે ગ્રુપ છે એ બધા ત્યાં જઈએ ચા પીએ અને કાકા વાંસળી વગાડે એમને સાંભળીએ કાકા મસ્ત એ કાકા દિનેશ કાકાનું એક બીજું ટેલેન્ટ એવું હતું કે એમની સ્કૂલમાં બહુ વધારે ભણ્યા નથી પણ એ ઇંગ્લિશ સ્કૂલ અને એટલું ફ્લુઅન્ટલી એમ બોલે ને કે કોઈને એવું લાગે કે આ સાચું ઇંગ્લિશ બોલે પણ એ બોલે નથી પણ તમને એવું લાગે અસલી બોલે કાકા બહુ મસ્ત મજાક કરે અને એમની જોડે શું કહેવાય ચા પીવો કાકા ચા પીવી છે એવી વાતો થાય બેસી એમાં પછી ખૂબ વાતો થઈ આખા મારા 3 વર્ષની જે કોલેજ લાઈફની એમાં દિનેશ કાકા બહુ ઇમ્પોર્ટન્ટ માણસ રહ્યા અને એમને મને ઘણી બધી વાતો એમની પોતાની કહી કે એમની ફેમિલીની અંદર જ એક પ્રકારની એક શુભ છે કે ભાઈ આ કામ કરે છે અને એમનો છોકરો પોતે વકીલ બની ગયો હતો અને એમને મનમાં એવું હતું કે થોડું એ રહે છે અને વાંસળી વગાડવાના હતા ઘરમાં આવું એક પ્રોબ્લેમ હતા એમને સમજાયું પછી મને એમ થયું કે આના વિશે કાકા તમે ઘરે બોલતા નથી એટલે શું બોલવાનું આ કે અને પછી એ સમયે મને આપણા માનવ ગરિમા જે સંસ્થા છે એના પુરુષોત્તમ કાકા છે એમનું મૂવમેન્ટ વિશે ખબર પડી અને એમને ભયંકર કામ કર્યું છે કે ગટર કામદારો જે ગટરમાં કામ કરતા અથવા ગટર ખોલતી વખતે એમાંથી ગેસ નીકળે અને મરી જાય ગટરમાં કામ કરવા અંદર ઉતરે અને માણસ ગેસના લીધે અથવા ડૂબીને મરી જાય એવા અસંખ્ય કિસ્સાઓ બને અને એમની પાસે એ માણસો માટે ફાઇટ કરી રહ્યા હતા એમને ઘણા બધા લોકો પાસેથી એમના જે કમ્પેન્સેશન મળે એમના માટે કોર્ટમાં ફાઇટ કરી છે અને તો એ વાત પણ મને બહુ અસર કરી ગઈ અને આ ત્રણેક વાત મારા મગજમાં હતી તો પછી તમને બોલી વિદેશ જવાનો અવસર કેવી રીતે પ્રાપ્ત થયો છેલ્લે આપણી પાસેથી આ જાણવા માંગુ છું કે આપણા બૌદ્ધિક સમાજને વિદેશ જવું હોય તો તમે ગયા તો એ વિદેશ જવાનો તમને અવસર કેવી રીતે મળે અત્યારે તમે વિદેશમાં ક્યાં છો શું છો અને કેવી રીતે તમને સ્કોલરશિપ મળી એની ટૂંકમાં વાત કરો છો પણ એટલે આ વાત સહેજ અધૂરી છે એને હું ભૂલી ગઈ હતું કે આ નાટક આ વાતોથી બન્યું અને એટલે જ એનું નામ ઉર્ફે આલો થયું બરાબર કે નિલેશ વાઘેલા નહીં પણ ઉર્ફે આલો અને એ નાટકના ઘણા બધા અમે શોઝ કર્યા અને નાટકના કમસે કમ 90ની આસપાસ શો થયા છે અને તમામ ગુજરાતની જે કંઈ પણ સ્પર્ધાઓ છે એમાં નાટક એ વિજેતા થઈ જાય આઈએનડી હોય કે ચિત્રલેખા સ્પર્ધા હોય ત્યારે મજા આવે કે સવારના જજ હોય અને તમારી એન્ટી કાસ્ટ વાત ઉપર બાબા સાહેબનું સ્ટેચ્યુ સ્ટેજ ઉપર હોય અને બ્લુ લાઇટ થતી હોય અને ત્યાંથી નાટક શરૂ થતું હોય અને નાટકમાં જય ભીમના નારાઓ હોય નાટક કહેતું હોય કે કેવી રીતે કાસ્ટ એક્ઝિસ્ટ કરે છે સોસાયટીમાં અને એના માટે ફાઇટ કરવી પડશે અને એ વાતો સાથે બનતું નાટક હોય અને એને તમે વિજેતા જાહેર કરો એના એક્ટરને તમે વિજેતા જાહેર કરો તો એ બહુ જ એ રહ્યું અને આખી વિસનગોવરની જેટલા પણ અમે નાટકો બીજા નાટકો પણ બનાવ્યા એમાં આ જ પ્રકારના એન્ટીકાસ્ટ મુદ્દાઓને લઈને મેં નાટકો બન્યા અને જીત્યા પણ એની કોઈ નોંધ નહોતી એટલે તમે છાપામાં એના વિશે કોઈ આવે નહીં કોઈ આજે તમે અત્યારે ઇન્ટરવ્યૂ લઈ આવ્યા એવો ઇન્ટરવ્યૂ તમને કહું કે આ પહેલાં એવો ઇન્ટરવ્યૂ થયો નથી કેમ નથી થયો કેમ કે કોઈ મીડિયામાં પણ જે લોકો છે એમને એવું છે કે આ વાતો આપણે કોઈને કહેવી નથી તો એ એક હંમેશા રંજ રહેતો હતો કે આના વિશે કોઈ લખતું નથી તો જેએનયુ જ્યારે ગયો ત્યારે મેં એ જ વસ્તુ ફિક્સ કરી હતી કે મારે મારા નાટકો વિશે લખવું છે મારે એન્ટી કાસ્ટ નાટકો વિશે લખવું છે મહારાષ્ટ્રમાં અને પંજાબમાં અને બીજા ઘણા બધા રાજ્યોમાં
ભયંકર દલિત થિયેટર મુવમેન્ટ છે એના વિશે લખ્યું છે. એક હિસ્ટ્રી ડેવલપ કરવી છે અને જોવું છે કે એની ઇમ્પેક્ટ શું થઈ છે, બરાબર. અને ગુજરાતના દલિત થિયેટરમાં એવું થયું છે કે ગુજરાતી દલિત નાટકો લખાયા છે પણ ભજવાયા નથી. તો એ શું છે, એ આબળજેટ છે જે દલિત જે ગુજરાતના રંગભૂમિ માં જે લોકો પ્રેક્ટિસ કરે છે એ લોકો ગુજરાતના દલિત ઓથર સાથે રાખે, તો એ નાટકો ભજવાયા નહીં. તો મારો પીએચડી નો ભાગ એ છે કે એમાં મેં બધા નાટકો લખી અને જે લખાયા છે એ નાટકોને ભજવીશ અને એની ઇમ્પેક્ટ જોઈશ. સો એ એક પ્રકારનું જે રિસર્ચ પ્રપોઝલ ડેવલપ થયું એને મેં મારા પ્રોફેસર્સે મને કહ્યું કે તું દુનિયામાં ક્યાંય એપ્લાય કરીશ તો તારું એડમિશન થઈ જશે, અહીંયા નહીં થાય. તો બસ એ વાતને મેં બહુ સિરિયસલી લઈ લીધી અને મેં એવું સર્ચ કર્યું કે પરફોર્મન્સ સ્ટડીઝમાં દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટી એટલે ગ્લોબલ રેન્કિંગ જે નીકળે એમાં રેન્ક 1 જે હતું એ NYU છે ન્યુયોર્ક અને રેન્ક 2 એ નોર્થ વેસ્ટર્ન જે શિકાગો છે. તો મેં ડિસાઈડ કરેલું કે હું માત્ર 2 જ યુનિવર્સિટીમાં અપ્લાય કરીશ, ત્રીજીમાં નહીં કરું. અને જો મને અહીંયા નહીં મળે તો હું આજીવન નાટકો કરીશ અને એના વિશે સ્કોલરશિપ કરવાનું માંડી કરીશ. એટલે એવું થઈ ગયું અને કર્યું. બંને જગ્યાએ એપ્લિકેશન કરી અને બંને જગ્યા પર ઓફર મળી, બંને જગ્યાએથી ઓફર એડમિશન જે થયું એ મળ્યું. અને મેં ડિસાઈડ એવી રીતે કર્યું કે શિકાગોમાં રહેવું છે. શિકાગોમાં બ્લેક મૂવમેન્ટ છે, બરાબર, અને નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીએ ફૂલ્લી ફંડેડ સ્કોલરશિપ આપી. અને એવું છે કે કોઈ IITSની પરીક્ષા નથી આપી કે નથી કોઈ એજન્સીનો સંપર્ક કર્યો કે મારે ફોરેન જવું છે અને 20 લાખ 25 લાખ રૂપિયા ભરીને જે જવાય છે એવું કશું જ નથી કર્યું. મારે અહીંયાથી જવા માટેની જે ફ્લાઇટ હતી એનો ખર્ચો પણ એ જ યુનિવર્સિટી આપ્યો છે. એ સિવાય અહીંયા માટે જે વિઝા માટેની એપ્લિકેશન હતી એના 20-25 હજાર ખર્ચો થયો, એ ખર્ચો પણ એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટી આપ્યો છે. તો 5 વર્ષ ત્યાં રહીશ એના માટેનું જે સ્ટાઇપેન્ડ છે એ સ્ટાઇપેન્ડ અને 5 વર્ષ સુધી મતલબ એમાં રહેવા ખાવા પીવાનું બધું જ આવી અને એક એવી અમાઉન્ટ છે કે જે હું બચાવી અને ઘરે મોકલી શકું છું, જે મેં આજ પહેલાં ક્યારેય કમાઈ નથી. તો એ માત્ર ને માત્ર આ સ્કોલરશિપ જે મળી અને આ કોઈ ભારત સરકારે નથી આપી, એ નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીએ સ્કોલરશિપ આપી અને એમાં થઈ શકે. 2 વર્ષ PhDના થયા છે. અત્યારે હું વેકેશનમાં પાછો આવ્યો છું અને મને ખબર પડી રહી છે કે અમેરિકન યુનિવર્સિટીમાં ભણ્યા પછી એ જ લોકો જે મને નાટકનો કલાકાર જ નહોતા માનતા, મારા નાટકોને નાટક જ નહોતા માનતા, હું કોઈ પ્રકારના નાટકો કરું છું જેની કોઈ સારી ઇમ્પેક્ટ થાય છે એવું નહોતા માનતા, એ આજે મને મેસેજ કરીને બોલાવે છે અને કહે છે કે યાર અહીંયા અમારી યુનિવર્સિટીમાં ભણાવી દો ને, અમારું આ નાટક છે જરા જોઈ લે. તો આ જે પાવર છે ને, જે મને ખબર પડી કે બાબા સાહેબ આ પાવરની વાત કરે છે કે જો તમે તમારા ફિલ્ડમાં કોન્ફિડન્સ રાખીને જો બધા ડિસ્ક્રિમિનેશન વચ્ચે કરશો ને તો એવું છે કે તમે એમને તમે એમને છે ને આંખોથી આંખો રાખી અને જોતા કરી શકશો, જે હંમેશા તમને નીચું ઝુકાઈ રાખવામાં માનતા હોય છે. તો આ એક છે કે જે મને ખબર પડી. મણિકભાઈ, આપ અત્યારે શિકાગોની યુનિવર્સિટીમાં PhD કરી રહ્યા છો અને ભવિષ્યમાં નાટકની ક્ષેત્રમાં તમે વધુ આગળ વધશો. ભારતના અને ગુજરાતના બહુજનોને એક લીટીમાં શું સંદેશ આપો છો? ગુજરાત જ છે જેમાંથી બહુજન ક્રાંતિ એ આખા ભારતને ખબર પડશે એવું હું નહીં પણ મારી પત્ની પ્રેરણા ખોબરાગળી કહે છે. એને એવું લાગે છે કે ગુજરાત એક એવું જગ્યા છે કે જો ત્યાંથી બહુજન મુવમેન્ટ હશે ને એ આખા ભારત માટે મોડલ સાબિત થવાનું છે. તો મને એવું લાગે છે કે ગુજરાતના અને ગુજરાતના નહીં એટલે ભારતના બહુજનોએ એક થઈ અને તમે જે ફિલ્ડમાં હો, એટલે તમે મીડિયામાં હો કે તમે થિયેટરમાં હો કે કોઈ પણ ફિલ્ડમાં હો, એમાં એક થઈ અને ફાઇટ કરવી જોઈએ. નાના વાડાઓ જે બનાવવાનો પ્રયત્ન આપણી અંદર અત્યારે જુદી જુદી રીતે બ્રાહ્મણવાદી વ્યવસ્થા કરી રહી છે એને આપણે જડબે સલાહ જવાબ આપવો જોઈએ અને બધાએ એક થઈ અને ફાઇટ કરવી જોઈએ. અને બીજું એ છે કે બધા જ લોકોએ એક ડિમાન્ડ કરવી જોઈએ છે કાસ્ટ સેન્સસ બને અને એક ડિમાન્ડ કરવી જોઈએ કે આ જે વર્ગીકરણોની જે આખી રાજનીતિ ઊભી કરવામાં આવી રહી છે જેમાં આપણા ભાગલા થઈ રહ્યા છે
એને જો તમે એ વર્ગીકરણ આંકડામાં કરવા માંગો છો તો એ જ વર્ગીકરણ તમે સવર્ણોમાં પણ કરો અને જુઓ કે કોણ કેટલા છે અને કોને શું મળી શકે. પુસ્તકો આંબેડકરાઇટ લિટરેચર વાંચો, આંબેડકરાઇટ મીડિયા જેમ જય ભીમ ગુજરાત ચેનલ છે, મારા મિત્ર જે આપણી સાથે છે પ્રતિક પરમાર, એ જે પ્રકારની ફિલ્મો બનાવે છે, આંબેડકરાઇટ ફિલ્મો જે પાર અંજીત બનાવે છે, નાગરાજ મંજુળે બનાવે છે, દલિત થિયેટર થાય છે, તો એને એન્ડોર્સ કરો, એને વધારે ને વધારે લોકો સુધી પહોંચાડવા માટે જો તમે કંઈ પણ કરી શકો તો એ કરવું જોઈએ. બસ એ એક અપીલ છે. જો એ બધા લોકો કરે તો બહુજન મુવમેન્ટ ગુજરાતમાંથી એવી ફિલ્મ આવશે એક દિવસ ભારત જે છે એને ખબર પડશે કે શું થઈ રહ્યું. મૌલિકરાજ, આપ અમારા સ્ટુડિયોમાં આવ્યા તે બદલ ખૂબ ધન્યવાદ. જય ભીમ. આ હતા મૌલિકરાજ શ્રીમાળી કે જેઓ અત્યારે શિકાગોની અંદર નાટક ક્ષેત્રની અંદર ખૂબ જ એક પ્રતિભાશાળી યુવા તરીકે તેઓ કામ કરી રહ્યા છે. વેકેશનની અંદર તેઓ પોતે અહીંયા આવ્યા હતા, ત્યારે અમારા જય ભીમ ગુજરાતના પ્લેટફોર્મ પર તેઓ આવ્યા અને આજે એમનો સંદેશ આપણા બહુજન સમાજને આપ્યો છે. અમે અપીલ કરીએ છીએ કે તમે મૌલિક શ્રીમાળીનું અનુકરણ કરો અને મૌલિકરાજ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલી અને બહુજન મુવમેન્ટને આગળ દબાવો એવા આશા અને વિશ્વાસ સાથે જય ભીમ. નમો બુદ્ધાય.